બધા કેમ ભેગા થયા છે? લાગે છે કઈક મગજમારી થઈ છે. આમ અચાનક આપણે બંને ભાઈઓને ફોન પણ કરી દીધો ઓફિસે. ના હવે મને એવું લાગે છે કે આપણે જે બેન વાળી મગજમારી કરીએ છે ને એના માટે ભેગા કરે છે. બેને પપ્પાને તો નહીં વાત કરી હોય ને? કરી પણ હોય શકે. જે હોય તે અંદર આવી તો ખબર પડશે ને કે શા માટે બોલાવ્યા છે. હા એ વાત પણ છે. જોજે આપણે નમતું નથી જોખવાનું. આ બેનને આ ઘરમાંથી કાઢવાની છે એટલે કાઢવાની જ છે. લડી લેવાનું છે છેક લગી. હા ચાલ. તમે લોકોને અચાનક ફોન કરીને ઘરે કેમ બોલાવ્યા? અમે મારા બધા કામ મૂકીને અહીં આવ્યા છીએ. શું થયું? કઈ પ્રોબ્લેમ ઊભો થયો? પ્રોબ્લેમ ઊભો થયો એ તું પૂછે છે? અરે પ્રોબ્લેમ તો તમે બંને ભાઈઓએ ઊભો કર્યો છે. કારણ કે અરે જ્યારથી તમને લોકોને ખબર પડી છે કે આ નિશા તમારી સગી બેન નથી ત્યારથી તમે તો એની કિંમત જ કાઢી નાખી છે. એની સાથે જાણે ન ઓળખતા હોય ને એવું વર્તન કરો છો. જાણે આ ઘરનું સભ્ય ન હોય ને એવું વર્તન કરો છો તમે બંને એની સાથે. નથી તો કરીએ જ ને. હા મમ્મી, નાનકો એકદમ સાચું કહે છે. જો તમારે આ ઘરમાં ખોટે ખોટા પ્રોબ્લેમ ન જોતા હોય અને આ ઘરમાં શાંતિ જોતી હોય ને તો આ નિશાને તમે જ્યાંથી લાવ્યા છો ને ત્યાં પાછી મૂકી આવો ને એટલે ખોટી રામાયણ જ નહીં. કેમ ભાઈ, તું એવું કઈ રીતે બોલી શકે કે આ નિશાને તમે જ્યાંથી લાવ્યા હોય ત્યાં પાછી મૂકી આવો? શું આ શક્ય લાગે છે તને? શક્ય હોય જ ને. હવે પારકી છે તો પારકી જ હોય ને. આપણા ઘરની તો છે નહીં. જ્યાંથી લઈ આવે છે ત્યાં મૂકી આવો એટલે કામ પતે. શું કીધું? જ્યાંથી એને અમે લોકો લઈ આવ્યા છીએ ત્યાંથી નિશાને પાછી મૂકી આવી એમ? હા. કારણ કે એ જડેલી બેન છે. તો હવે નિશાને ક્યાંય મૂકવા જવાની જરૂર નથી. મૂકવા તો મારે તમને બંનેને જવાના છે જ્યાંથી અમે લોકો લઈ આવ્યા હતા ને ત્યાં. શું વાત કરો છો મમ્મી તમે? હા, અમે તો આ ઘરના જ છીએ ને અને તમારા જ દીકરા છીએ, તમારા સંતાન છીએ, તો અમને ક્યાં મૂકવા જવાની વાતો કરો છો? હું એ કહેવા માંગુ છું કે હવે આ ઘર છોડીને જો કોઈ જશે ને તો એ તમે બંને જશો. કારણ કે અમે બંને તમારા લોકો પાસે ખોટું બોલ્યા હતા કે નિશા અમને આ ભૂકંપ વખતે જે પણ કઈ ઘટના બની ને ત્યાંથી મળી. પણ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે એ જગ્યાએથી અમને નિશા નહીં પણ તમે બંને ભાઈઓ મળ્યા હતા. એટલે હવે આ ઘર છોડીને તમે લોકો જઈ શકો છો. એ ભાઈ, શું આ મમ્મી શું રમત રમે છે? ઘડીક વાર આપણે પારકા, ઘડીક વાર પેલી નિશા પારકી, ઘડીક વાર આપણે પારકા, પેલા ઘડીક વાર નિશા પારકી. તમે એલા એક કામ કરો, નક્કી કરી લો. તમે અમને એક્ઝેક્ટલી શું કહેવા માટે બોલાવો છો ને એ પેલા નક્કી કરી લો. એ ભાઈ, તારે સાંભળવું છે ને? તારી મમ્મી તો સંભળાવી દીધું અને એની વાત ખરી છે. આ કચ્છમાં ભૂકંપ થયો હતો ને એ વખતે માસૂમ દીકરી ના મા બાપ મરી ગયા હતા અને એને અમે લઈને આવ્યા એવું અમે કીધું ને. પણ આ વાત ખોટી છે. એ દીકરીના મા બાપ નતા મર્યા પણ તમારા બંનેના મા બાપ મરી ગયા હતા અને તમે બંને નાના હતા ને રડતા હતા. અને હા, અમને કોઈ મા બાપે વચન નથી આપ્યું. તમે લોકો રડતા હતા અને તમારા બંને ઉપર દયા ખાઈને મેં આમણે નિર્ણય કર્યો કે આવી રીતે છોકરાને હેરાન ન થવા દેવાય અને અમે તમને ઘરે લઈ આવ્યા અને આજે તમે મારી જ દીકરીને મારી જ નિશાને ઘરની બહાર કાઢવાની વાત કરો છો. હા, પપ્પા, મમ્મી, સાચું કહો ને કે હકીકતમાં અમે તમારા સંતાન નથી. હા, હું બોલીશ ને કદાચ તને ખોટું લાગશે પણ તારા પપ્પા તો ખોટું નહીં બોલે ને. જણાવી દો એને. હા બેટા, આ તારી મમ્મીની વાત 100% સાચી છે. આ નિશા અમારી દીકરી છે અને તમે બંને જડેલા અને પારકા દીકરાઓ છો. અને હવે તમારામાં થોડી કે શરમ બચી હોય ને
તો એક વાત સાંભળી લો, આ નિશા અમારી દીકરી છે. એને તમારે અપનાવી અને બેન તરીકે રહીને રાખવું હે ને તો જ મારા ઘરમાં રહી શકો છો, નહીં તો તમે બંને ઘર છોડીને બહાર નીકળી શકો છો. હા, નક્કી તમારે કરવાનું છે કે નિશાને તમારી સગી બેન માનીને આ ઘરમાં પરિવારની સાથે રહેવું હોય તો અમારી કોઈ ના નથી. બાકી જેમ એકલા તમારા મા બાપ મૂકીને ગયા હતા ને એમ રહી શકો છો. ચાલો અહીંયાથી. નાનકા, નાનકા શું થાય છે તને? નાનકા, ભાઈ, આપણે બેન સાથે જે કર્યું એ સાચું છે કે ખોટું છે એ તો નથી સમજાતું. પણ હવે આપણે શું કરવાનું છે? હા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. આપણે જે કર્યું ને એ ખોટું હતું. પપ્પા, આ બંને ભાઈ ઘર છોડીને જાય છે. હા, તો જતા હોય તો જવા દે ને. ક્યાંય તારા સગા ભાઈઓ છે, ક્યાં અમારા સગા દીકરા છે. એમાંય આ ઘરમાં આવે ને નથી રહેવું તો પરણે રાખવાનો કોઈ મતલબ નથી. કારણ કે આ બંને ભાઈઓ તને એની સગી બેન તો માનતા જ નથી ને. જઈ શકો છો બેટા. હા, જઈ શકો છો. મમ્મી, તમે સગા અને પારકાની વાતો કરો છો. અત્યાર સુધી આપણે બધા ભેગા સાથે સારી રીતે જ રહેતા હતા ને, તો પછી રોકી લો ને ભાઈઓને. અરે બેટા, હવે તું શું કામ માટે બે દરિયાદિલી બતાવે છે? આ પારકા પોતાના આ બધું કરવા વાળા કોણ છે? આ બંને જણા. તો પછી હવે એ લોકો જાય છે તો પછી જવા દે ને. મમ્મી પપ્પા, પ્લીઝ ના જવા દો ને, રોકી લો ને. પપ્પા કંઈક તો બોલો. મમ્મી બોલો ને. ભાઈ, ના જાઓ ને. આપણે આ ઘર નથી વિખાવા દેવું. મમ્મી, હું હાથ જોડીને વિનંતી કરું છું, બંને ભાઈઓને રોકી લો ને. પ્લીઝ પ્લીઝ પપ્પા. અમારી ભૂલ તો થઈ ગઈ છે. હવે માફી માંગવાની પણ વાત નથી આવતી. અમે ભૂલ કરી છે તો ભોગવી લેશું. નહીં ભાઈ? હા બેન, સાચું કહીએ ને તો અત્યારે અમે બંને ભાઈઓ તારી માફી માંગવાને પણ લાયક નથી. કારણ કે અમે લોકોએ તારી સાથે જે વર્તન કર્યું છે ને, એ વર્તન તો કોઈ પારકા સાથે પણ ના કરે. અને અમે તો જ્યારે ખબર પડી કે તું પારકી છે ત્યારે તો આવું વર્તન કરવાનું શરૂ કર્યું. એટલે પ્લીઝ તારે અમારા વતી કોઈની માફી કે કોઈને વિનંતી કરવાની જરૂર નથી. અમે એમ સમજ્યું કે અમે અમારી બેનને હેરાન કરવાની સજા મળી છે. ચાલ ભાઈ. ભાઈ, ના જાઓ ને. મમ્મી, રોકો ને. મમ્મી, એક મિનિટ. આટલો ફરક છે તમારામાં અને આ વ્યક્તિમાં. તમને જ્યારે એ વાતની ખબર પડી કે મારી બેન પારકી છે એટલે કોઈ દુશ્મન સાથે કે કામવાળા સાથે ન કરે ને એવું વર્તન તમે તમારી બેન સાથે કર્યું છે. અને જ્યારે એને ખબર પડી કે તમે લોકો પારકા છો એને તણી ભારે ફરક નથી પડ્યો. એક ભાઈ પ્રત્યેનો પ્રેમ આ બેનનો ઓછો નથી થયો. હવે વિચાર કરો, માણસ કહેવાને લાયક છો તમે બંને? અરે શું કહું?
લાગણી પ્રેમ આ વસ્તુની કોઈ કિંમત જ નથી હોતી અને ખાલી લોહીના સંબંધની કિંમત હોય છે. આવું કોણે શીખવાડ્યું તમને? એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પોતાના મદદે નથી આવતા ને ત્યારે પારકા જ આવીને ઊભા રહે છે. અરે જ્યારથી એને તમારા હાથમાં આ થેલા જોયા છે ને ત્યારથી આ છોકરીના મોઢાના હાવભાવ ફરી ગયા છે. કારણ કે આ છોકરીએ રક્ષાબંધનમાં એના ભાઈના કાંડે રાખડી બાંધીને ભગવાન પાસે તમારી રક્ષા કરવા માટે કીધું હતું. અને તમે આ ઘર આ પ્રોપર્ટીમાં ભાગ માંગશે, અરે એના લગ્ન કરાવશે તો ખોટા ખર્ચા થશે અને તમારા ભાગની પ્રોપર્ટીમાંથી કાપ પડશે. બસ એના જ કારણે આ ફૂલ જેવી છોકરીને તરછોડી રહ્યા હતા ને. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે, એકદમ સાચી. આજે અમને લોકોને ખબર પડી ગઈ છે કે એક વેદ કોને કહેવાય. અરે જ્યારે અમે તો નફટ હતા કે અમારી બહેનને સાથે જે વર્તન કર્યું છે ને, બિચારીને ઢોર માર માર્યો છે, છતાં પણ આને આજ સુધી તમને ખબર સુદ્ધા નથી પડવા દીધી. અને અત્યારે અમે લોકો જઈએ છીએ તો એ જ બેન અમારા જેવા નરાધમ ભાઈઓને રોકે છે. એમ કહે છે કે મમ્મી પપ્પા ભાઈઓને જતા રોકી લો. આજે ખબર પડી ગઈ ભાઈ કે આ ભાઈ બહેન નો આ સંબંધ જે છે ને આટલો પવિત્ર કેમ હોય છે. આ બહેનની એક દોરા જેવી રાખડીમાં આટલી મજબૂતાઈ કેમ હોય છે આજે ખબર પડી. બહુ હેરાન કરી ને તને. એક લોહીનો સંબંધ નહોતો એટલે, પણ આજે ખબર પડી કે લોહીના સંબંધનું કાંઈ મહત્વ નથી. મહત્વ છે ખાલી લાગણીનું, પ્રેમનું અને તમે જેની સાથે રહ્યો છો ને એ સંબંધોનું. પછી એ લોહીનું હોય કે પારકું. બેન, અમારા જેવા નરાધમ ભાઈઓને માફી ના મળવી જોઈએ. અમારે છે ને અમને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. અમે લોકો અત્યારે જ આ ઘર છોડીને નીકળી જઈએ છીએ. ના ભાઈ ના. તમે શાંતિથી આ ઘરમાં રહેજો. હા ચાલ. નહીં ભાઈ. એક મિનિટ, હજી એક વાત કરવાની બાકી છે. એ વાત સાંભળી લો અને પછી તમારે આ ઘર છોડીને જવું હોય તો બેશક જઈ શકો છો. હકીકત એ છે કે તમને લોકોને પાઠ ભણાવવા માટે મેં અને તારા પપ્પાએ આ નાટક કર્યું. વાસ્તવમાં એ વાત બિલકુલ સાચી છે કે આ પારકી દીકરી છે ને તમે મારા પેટના જણે. પણ હા, તમે આટલા નરાધમ હશો ને એટલે જ ભગવાને કદાચ તમને બેન નથી આપી. બેન તો એના નસીબમાં હોય કે જેના કર્મો સારા હોય. તમને ખબર છે, તમે ગાડી લઈને જતા હોય ને ત્યારે એક માં, એક બેન જે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરતી હોય ને એમાં માની પ્રાર્થના કરતા પણ વધારે તાકાત બેનની પ્રાર્થનામાં હોય છે. એટલે હવે કદાચ છેલ્લે તો હું એટલું જ કહીશ કે તમારે આ પારકી બેન, પારકી જણી બેન, બીજાનું પાપ તમે જે સમજો એ આજથી હવે આપણા જ ઘરમાં આપણા ભેગી જ રહેવાની છે. હવે તમારે લોકોએ અહીંયાથી નીકળવું કે તમારી લાડકી બેનની સાથે જેટલો પણ સમય વધ્યો છે પ્રેમથી નિભાવવો હોય તો તમે રહી શકો છો મારા આ ઘરમાં. બાકી દરવાજો સામે છે. હવે આટલું સાચું ખબર પડી પછી પણ જો અમે આજે જુલ્મ કર્યો અને અમે આ ઘરમાં પડ્યા રહીને તો
તો કદાચ ભગવાન પણ માફ નહીં કરે. અમે આ ઘરથી બહાર જશું તો એ કદાચ આ બેન પર જે પણ અત્યાચાર કર્યો ને એની સજા જ હશે. નહીં ભાઈ, ના નાનકા, અત્યારે આપણે ભૂલ કરવા જઈ રહ્યા છીએ. કારણ કે આપણે આપણી બેન ઉપર આટલું કર્યું છતાં આપણી લાડકી બેન આપણને રોકી રહી છે. તો એના માન ખાતર અને એના પ્રેમ ખાતર આપણે રોકાઈ જવું જોઈએ. પણ ભાઈ, કયા મોઢે હમણાં બેનના લગ્ન છે, કયા મોઢે વિદાય આપશું? આપણે જે બેનને આટલી હેરાન કરી છે એના લગ્નમાં આપણે હાજર હશું તો કેવા લાગશું? ભાઈ, તે કીધું ને કે આપણી બેનના થોડા સમય પછી લગ્ન છે. તો મારા ભાઈ, આપણે છે ને આપણી બેનના એવા લગ્ન કરીશું કે આવા લગ્ન બીજા કોઈ ભાઈએ નહીં કર્યા હોય. અને એ જ આપણા માટે પ્રાયશ્ચિત હશે. અમને માફ કરી દે મારી બેન.